આઠે પોરે तुम्हारे घड़ी हुआ सदगुरु से साचा रहे सुखी कहेता कहे कबीर धर्मदास को कि 24 साल પોતાનું ધર્મ ઉઠતે બેઠતે જય ગુરુ મહારાજ મુકતે જય ગુરુ મહારાજ ઉભો થાય તો જય ગુરુ મહારાજ હે નક પેલા ડોશી માની ગોળ થાય પછી જતા હતા બસમાં બેહી ગયા પછી પેલો કંડક્ટર આવ્યો કે ટિકિટ એટલામાં શેક આવ્યો હા કે અંબાજી એમ કીધું એટલે અંબાજી ટિકિટ કાપી નાખી हवा अंबाजी टिकट कापी क्या मारा तो बहुत रुपया टिकट था थे अंबाजी ना 60 रुपया तो ही लाओ के साथ में अंबाजी खीलू तो अंबाजी टिकट नाने ना करता गुरु महाराज कीधु आप क्या जय गुरु महाराज तो गुरु महाराज टिकट है ए ये टिकट वगैरह मारा थोड़ तो यो मोक यो तो तमने कशु नडे नहीं सदगुरु ना शरणमा दबाठी अपने अभय पदनी प्राप्ति करिए અને એ અભય પદ આપણને મળ્યા પછી આપણને કાયમ માટે આનંદ રહે અને એટલા માટે કીધું કે આનંદ આનંદ સંકોચ રહે આનંદ જીવતા કાળ પણ આનંદ પક્ષી ન્યારા રહે એ ભવદ ઉતરે પાર આ જગતમાં બધા આનંદ આજા પણ જેને પરમાનંદને આનંદ માણી પરમાનંદની પ્રાપ્તિ કરી અને એ આનંદ જેને પ્રાપ્ત કર્યો છે એને આઠ પૌરને બદલી કરી પછી તેમાં કીધું છે હરિજન કાજે ગામે અતિ દેહને જેના કાજે ગામે અતિ દેહને તો આવ્યું છે મારે આત્મને વાલો વિસરાના વિસરે તો આવ્યું છે મારે આત્મને વાલો વિસરાના વિસરે ભગવાન તમને મળ્યા છે હવે આ ભગવાન મળ્યા હોય તો જેમ એક રત્ન દળ્યું હોય રોકને ગરીબ માણસ હોય એને કરોડોનું રત્ન દળે તો એને કેટલો બધો આનંદ થાય અને આપણને પણ એવા પરમાત્મા મળ્યા છે પણ એ પરમાત્મા ઉપર આપણને એટલો ભરોસો નથી આપણે માન્યા આપણે ભગવાન માન્યા એવા સાચું આપણે ભગવાન ઓળખાય એવા સાચી પણ જેવી પ્રીત ભગવાન અંગાતે રાખવી જોઈએ એવી નથી કેમ કે ગુરુ મહારાજ આવે કે ભાઈઓ ગુરુ કરાયા અને પછી ગુરુ મહારાજને એમ થયું ગાળો ને આપણે દશરથભાઈના ઘેર ખબર કરી આવી ભોજ કર્યો છે કેવું અને મહારાજ ભાળી જાય કે મહારાજ આવે છે કે ઘરવાળા કે પણ બે ગોદરા ઉઘાડજે કે આવે ને તો મહારાજને કહે છે બે દાડાથી તાવ આવે એટલે આ મારા બેઠા ભગવાન ગુરુ મહારાજ આવે અને આ મોઢો પડે આ ગુરુ કર્યા આવ્યું એમ હકીકતમાં તમને પરમાત્મા મળ્યા તો એવું હળગ જાગે અને આપણને મહાપુરુષો કહ્યું પેઠામાં સંત પોતે કે ચટક નમાણા છે અને એક કુળેથી ક્યાં પડી લાખ ગુનામાં આપણે સતના હવે ઢગલે અગન ફોડ આપણે ગઈએ અને આપણને ખબર પડી જાય દોડતા અમે જાય અને આપણે એનો દર્શન કાંધીને કરીએ કશો નહીં તો હમણાં ગુરુ મહારાજ હોય આવવાના છે તમારે એક ડગલું અમે એમ કહો છો કે ખામાં એક સંતને જોઈએ એક ડગલું તમે ભરો તો એક યજ્ઞનો ફળ તમને પ્રાપ્ત થાય આવા સદગુરુનો મહિમા છે આ જ્ઞાનની વાત આવી છે પણ
આપણે તો અહીં બેઠા હતા ઊભા થાવ નહીં તો મગરનો અવતાર આવશે તો કે અજગરનો આવશે બેટી હેડી આખી જિંદગી રખડે થાય એમ આપણે છે ને ગુરુ મહારાજ આવે તો ભલાગ એને ઊભું થઈ જવું તો એને બધું પડી વળીને એનું વંદન કરો એ આપણે હમણાં ના કીધું કે ગુરુજીને આવતું વારણાનો વારે વારે એમ સદગુરુના મહિમા એવો છે કે 8 પોર ગમે આ શરીરને ફૂંકી નાખો ને તો પરમાત્મા ના મળે એવા સહેજમાં આપણને પરમાત્માનું આપણે છે ને એમની પરીક્ષા કરી નહીં અને એમને મારી દીધું છે એટલે આપણને ના મળે એને થોડી રાહ જોવા દીધી હોત ને અમારે એક ભાઈ છે ને ગુરુ કરાવવા 28 વર્ષ સુધી જોયું મારી પાસે 28 વર્ષ સુધી મારી ભાઈ બેઠા મને કે તમે કોણ એ ત્યારે ગુરુ કરાવી દો હું કીધું મરી જવું ને તાણે આ શરીર પડી જાય તો હું તમને કહેવાનું નહીં કે તમે ગુરુ કરાવો મારે શું કહેવું પડે હા આમાં 3 પ્રકારના ગુરુ છે એક ગુરુડમ છે એટલે કે શું કે ગુરુ શિષ્યો કરવાની પાછળ પડ્યા હોય અને આપણો મોટો સમુદાય થાય ને એવી ભાવના રાખીને કરતા બીજા નંબરનો શાહી ગુરુ હોય કે શાહી એટલે રાજાશાહી હોય એ લોકોને ડૂબતા એટલે અત્યારે જે એવા શાહી ગુરુ છે ને એ શું કરે છે શિષ્યોનું શોષણ કરે છે શિષ્યો ઉપર ભાર લાદે છે આવા અનેક પ્રકારના શોષણો કરે એવા ગુરુ આ 3 પ્રકારના ગુરુ કદાચ ગુરુથી આપણે પણ કીધું છે